હેલો ગુડ મોર્નિંગ દોસ્તો, સ્વાગત છે આજના બ્લોગમાં તમારું. તો અત્યારે હું આવી ગયો છું રીલ બનાવવા, અને રીલ બનાવીશ, તમને બતાવીશ આજના વિડીયોમાં. કેવી લાગે કોમેન્ટ કરીને કહેજો. અને ઇન્સ્ટાગ્રામમાં આપણી રીલ આવી જશે. અને ભાઈ હવે આપણું નાનું એવું એક સપનું પૂરું થઈ ગયું છે. હું સેમસંગ S24 લાવ્યો છું, કેમ કે સ્પેશિયલ વિડીયો બનાવવા માટે. અને આ મોબાઈલ આપણું સ્ટ્રગલનું રહેશે. અને ભાઈ હવે કન્ટિન્યુ બ્લોગિંગ કરશું, કેમ કે આપણી પાસે મોબાઈલ નહોતો સારો અને માઇક એવું નહોતું સારું. તો ભાઈ આ મોબાઈલ પણ કમ્પ્લીટ પરફેક્ટ છે હવે. અને વિડીયો ક્વોલિટી કેવી લાગે કોમેન્ટ કરીને કહેજો. અને હવે કન્ટિન્યુ બનાવીશું લોંગમાં. અને હવે એક જોશ આવી ગયો છે, કેમ કે પહેલાં મારી પાસે મોબાઈલ એવું સારું નથી, અને હવે આનો કેમેરો જોરદાર છે. અને ઇન્સ્ટાગ્રામમાં રીલ પણ ડેલી આવતી રહેશે. તો ઇન્સ્ટાગ્રામમાં તો ફૂલ સપોર્ટ એવો આપ્યો છે. અને ઘણા ટાઈમથી આપણે બંધ છે, એટલે ઇન્સ્ટાગ્રામમાં પણ સપોર્ટ કરજો. અને યુટ્યુબમાં પણ વોચ ટાઈમની જરૂર છે, તો પ્લીઝ વિડીયો વોચ જરૂર કરજો, પૂરો વિડીયો જોજો. તો કંઈ વાંધો નહીં, ચાલો બન્યા રહે હું લોંગમાં. અત્યારે વાગ્યા છે સવારના 8. તો ચાલો જઈએ હવે કામ કરવા. તો હેલો દોસ્તો, હું અત્યારે શું કામ પર, ને આ બાજુ કંઈક અમારું કામ છે. જોઈ શકો છો આ પ્લાન્ટ છે, આ અલગ અલગ ખાના છે માટીના. અને આ છે ભાઈ એની સામે છે કચરાનું પ્લાન્ટ, તમે જોઈ શકો છો. અહીંયા ભાઈ મોરબીમાં કચરાનું પણ સોનું બનાવે છે. અને માટીનો ઢગલો છે, માટીમાંથી સોનું બનાવે છે. તો તમે જોઈ શકો છો બિઝનેસમેનનું કેટલું દિમાગ હશે, તમે જોઈ શકો છો. મોરબીમાં કઈ વસ્તુ છોડતા નથી, મોરબીમાં દરેક વસ્તુનો કંઈક ને કંઈક ઉપયોગ કરે છે. આ કચરો છે, તમે જોઈ શકો છો. કચરામાંથી આટલું બધું બનાવી શકે છે આ લોકો. તો ભાઈ થોડોક દિમાગ હોવો જોઈએ. જેટલું દિમાગ હોય માણસનું એટલું કરી શકે છે. કચરામાંથી પણ બિઝનેસ ગમે તેવો કરી શકે છે. તો આપણે તો ટાઇલ્સનું કારખાનું છે, આ માટીનો ઢગલો છે. તો મોરબીમાં માટીનું સોનું બનાવે છે, જોઈ શકો છો તમે. અને આટલું મોટું પ્લાન્ટ છે, આ બધા અલગ અલગ માટીના ખાના છે, તમે જોઈ શકો છો. તો ચલો અત્યારે આપણે કરીએ છીએ કામ. ચલો કન્ટિન્યુ રહો લોંગમાં. જોઈ શકો છો કચરામાંથી આ લોકો શું બનાવે છે. તમે કચરો ઉપર જાય છે, અને આ બાજુ કંઈક ધોવાય છે. તો ભાઈ કચરામાંથી પણ બિઝનેસ કરી શકાય છે, કચરામાંથી પણ કરી શકાય છે. આ ટાઇલ્સનું કારખાનું છે, એની બાજુમાં છે કચરાનું. તો જોઈ શકો છો કચરાનું કેટલું મોટું પ્લાન્ટ છે. તો તમે જોઈ શકો છો દોસ્તો, માણસ એ કચરામાંથી પણ કંઈક કરી શકે છે. ને માટીમાંથી જો તમે પહેલાં મોરબીમાં કંઈક થાપડાના કારખાના હતા, અને હવે ટાઇલ્સના કારખાના છે ઘણા વર્ષોથી. તો હવે ખબર નહીં શું આવશે બીજું, કંઈક આવશે બીજું. તો મને આ કંઈક મળ્યું છે, જોઈ શકો છો. ઢીંગલું કંઈક સરસ મજાનું નવું છે, સ્ટીકર નથી તોડેલા હજી. તો ચલો કન્ટિન્યુ બ્લોગિંગ કરશું, બન્યા રહેવું લોગમાં. સ્પ્લેન્ડર આપણી આ જૂની બાઇક છે, અપાચી બાઇક છે. અને અપાચી તો ઘરે છે. અને ભાઈ આ બાજુ છે ને સ્પ્લેન્ડર એવી નાની બાઇકો બધા લઈને ફરતા હોય. અને આપણી બાજુ દાહોદમાં R15, અપાચી, બુલેટ. કેમ કે આપણા લોકો પૈસાવાળા તો નથી, આ બાજુ મજૂરી ને એવું કરતા હોય, પણ એકબીજાને દેખીને ખોટો દેખાવટ કરે છે. તો ભાઈ આ બાજુ તો આટલા બધા મોટા કારખાના છે, આ જોઈ શકો છો તમે. કેટલા મોટા કારખાના હતા. તો એટલા મોટા છે ત્યાં સ્પ્લેન્ડર બાઇક એવી નાની બાઇક લઈને ફરતા, CD 100 એવી. અને આપણે ભાઈ R15, અપાચી કંઈ નથી. આપણા દાહોદમાં મતલબ આપણા આદિવાસી વિસ્તારમાં લોકો દેખાવો કરે છે, બીજું કંઈ નથી. આ બાજુ એવું નથી કરતા, આ બાજુ પોતા પૈસા કમાવા ઉપર ધ્યાન દે. અને આપણે કમાઈએ છે એના કરતાં વાપરવા ઉપર ધ્યાન દે છે. તો ચલો બન્યા રહું લોંગમાં. જોઈશું પાછું પ્લાન્ટની અંદર, કેમ કે હજી વાગે છે 6:30 અને આપણો ટાઈમ છે 8 વાગ્યાનો. તો 7 વાગે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો હું અપલોડ કરું છું. તો વિડીયોમાં થોડુંક એડિટિંગ બાકી છે. તો ચલો એડિટ કરી અને 7 વાગે નાખું. અને વિડીયો જોજો, થોડોક ચાલે એવો છે, કંઈ વાંધો નહીં. ચલો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ, અને કાલે મળશું નવા બ્લોગમાં.